સરકાર બેટી બચાવો બેટી પઢાવો ના મોટા મોટા અભિયાનો કરતી હોય છે, ત્યારે એ અભિયાનના ધજાગરા ઉડાડતો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગોળમાળ છાત્રાલયમાં બહાર આવ્યો છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જે સરકાર અભિયાન ચલાવી રહી છે બેટી બચાવો બેટી પઢાવો, જે એના ધજાગરા ઉડી રહ્યા છે વાંસદા તાલુકાના ગોળમાળ છાત્રાલયમાં, જે સરસ્વતી કન્યા છાત્રાલય છે, એમાં જે સરસ્વતી કન્યા છાત્રાલયમાં જે ચંપાબેન ભાણાભાઈ ભગરિયા, એવો જે ત્યાંની છાત્રાલયમાં અભ્યાસ કરતી 9 થી 12ની જે વિદ્યાર્થીનીઓ છે, એમને બાળ મજૂરી કરાવતો વિડીયો વહેતો થયો છે. અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે એ વિડીયોના લઈને. ત્યારે જે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, ભાત રોપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે એ જે સરસ્વતી કન્યા છાત્રાલય છે, એમની જે ગૃહ માતા ચંપાબેન ભાણાભાઈ ભગરિયા, એવો જે 9 થી 12ની વિદ્યાર્થીઓને જે બાળ મજૂરી કરાવી રહી છે. શું છાત્રાલયમાં બાળ મજૂરી ચાલે એ યોગ્ય ખરું? વિદ્યાર્થીઓના વાલીઓ છે, એવો કેટલું મોટું સપનું જોઈને એવો છાત્રાલયમાં મૂકે છે, કારણ કે વિદ્યાર્થીઓના અભ્યાસના લઈને, સારું શિક્ષણના લઈને, સારું ભવિષ્યના લઈને જે વિદ્યાર્થીઓનો છે એવો ઘરથી દૂર જાય, સારું શિક્ષણ મેળવે એના માટે એવો છાત્રાલયમાં મૂકે છે. ત્યારે એ જે ગોળમાળ ગામની જે સરસ્વતી કન્યા છાત્રાલય છે, એમના જે ગૃહ માતા ચંપાબેન ભાણાભાઈ ભગરિયા, એવો એમના પોતાના ખેતરમાં લઈ જઈ વિદ્યાર્થીનીઓ પર જો હુકમી ચલાવી વિદ્યાર્થીઓની પર જે બાળ મજૂરી કરાવી રહી છે, એ વિડીયો વહેતો થયો છે. સરકાર જે બાળ મજૂરી કરાવતા હોય છે એની પર તરાપ મારી કાયદેસરના કાર્યવાહી કરી પગલાં ભરતી હોય છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે શું જે સરસ્વતી કન્યા છાત્રાલયની ગૃહ માતા ચંપાબેન પર કાયદેસરના કાર્યવાહી થશે કે શું શિક્ષણ વિભાગ એમની પર જે કાયદેસરની કાર્યવાહી કરશે કે શું? એ વિસ્તારમાં મોટો એક પ્રશ્ન છે. ત્યારે જો આ છાત્રાલયની ગૃહ માતા ચંપાબેનને વિદ્યાર્થીઓનું સારું ભવિષ્યની ચિંતા ના હોય, સારું ભવિષ્ય બને એ માટે, ભણતર માટે જે વિદ્યાર્થીઓની ચિંતા ના હોય, તો જ એ જે વિદ્યાર્થીઓની છે 9 થી 12ની વિદ્યાર્થીઓની છે, એમને બાળ મજૂરી કરાવવા પોતાના ખેતરમાં લઈ ગઈ. એ વિડીયો જોતા લાગી રહ્યું છે એ હાથ ઊંચો કરીને વિદ્યાર્થીઓની ઉપર કામ કરાવી રહી છે. ત્યારે એ જો હુકમી ચલાવતી હોય એવું લાગી રહ્યું છે. અગાઉ પણ એ જ છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો હતો, ત્યારે પણ ડિસિઝન ન્યૂઝ છાત્રાલયમાં પહોંચી હતી. ત્યારે પણ ડિસિઝન ન્યૂઝ સાથે એ જ છાત્રાલયની એ જ જે ગૃહ માતા ચંપાબેન, એમણે ડિસિઝન ન્યૂઝ સાથે પણ કેટલું ગેરવર્તન કર્યું હતું. શું ચંપાબેન કાયમ માટે જ આવું કરતી હશે? શું બીજો પણ એક પ્રશ્ન થાય, શું છાત્રાલયમાં જે એમનો સ્ટાફ પણ એ જ ચંપાબેનને સહકાર સપોર્ટ કરતો હશે કે શું આવા કામ માટે? એ પણ એક પ્રશ્ન છે. ત્યારે જો ચંપાબેનને જો આ વિદ્યાર્થીઓનું સારું ભવિષ્ય માટે જો ચિંતા ના હોય, તો લોકો
પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને લોકો વાત કરી રહ્યા છે કે એ જ ચંપાબેનને ઘર ભેગી કરી દેવી જોઈએ. શું હવે જોવું એ રહ્યું કે ચંપાબેન પર ક્યારે એક્શન લે અને એ જ ચંપાબેનને ક્યારે ઘર ભેગી કરે, એની વાટ જોઈ રહ્યા છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.